ગીર સોમનાથ જિલ્લાની અંદર અત્યારે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને જ્યારે બુલડોઝરની વાત થતી હોય, ગેરકાયદે દબાણ હટાવવાની વાત થતી હોય, ત્યારે એક વાત એ પણ યાદ આવે છે કે 2 મહિના પહેલા કોંગ્રેસના નેતા વિમલ ચુડાસમાએ જે ગીર સોમનાથના કલેક્ટર છે તેમને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે તમારામાં તાકાત હોય તો આ જે ગેરકાયદે દબાણ છે તેમને તોડીને બતાવો। એટલે ક્યાંક ને ક્યાંક જે આ વાત છે અહમ ઈગો ઉપર આવી ગઈ અને સીધું જ કામગીરી ચાલુ કરી દેવામાં આવી। જ્યારે આ 2 મહિનાની પહેલા વાત છે, બુલડોઝર અત્યારે ચાલી રહ્યું છે એટલે એટલા માટે કરવી જરૂરી છે કારણ કે આજે પણ વિમલ ચુડાસમા સામે આવ્યા છે જે ગેરકાયદે દબાણ થઈ રહ્યું છે તેમને બચાવવા માટે। એટલે તો પહેલા 2 મહિના પહેલા જે વિમલભાઈએ વાત કરી છે તે સાંભળવી ખૂબ જરૂરી છે। આજની મીટિંગમાં ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અહીંયા પણ સાથે બેસાડ્યા, વિધાનસભામાં સાથે જ બેસીએ છીએ। રાષ્ટ્રીય અધ્યક્ષ સેવાદળના લાલજીભાઈ, પાલભાઈ આંબલિયા, હીરાભાઈ જોટવા, દર્શનભાઈ બારડ, મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલશ્રીઓ, જ્યારે આજે કોડીનાર મુકામે આવવાનું થયું ત્યારે જ્યારની આ ચૂંટણી પૂરી થઈ છે ત્યારનું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જે પબ્લિક છે એ શાંતિથી રહેતી હતી, ભાઈચારાથી રહેતી હતી અને વર્ષોથી ભાઈચારાથી રહેતી હતી। અને આજે એ સમયેથી તમને ખ્યાલ નહીં હોય કે એમને પહેલા આગેવાનોને બોલાવ્યા, સમજાવ્યા કે આ મંદિર છે, આ મસ્જિદ છે, આ દરગાહ છે, એની સાઈડની દિવાળો નડે છે એટલે પાડી નાખશું, બાકી અમે કઈ એમાં હટશું નહીં, એવી વાતો કરી। નાના નાના મંદિર પાડી નાખ્યા, નાના નાના મસ્જિદ પાડી નાખ્યા, નાની નાની દરગાહ પાડી નાખી, વાત કરી આવી રીતે ને રાત્રે જઈને આવી રીતે પાડી નાખેલી છે। આ ગીર સોમનાથમાં થયેલું છે અને એના કારણે આપણો ભાઈચારો તોડવાની કોશિશ કરી છે। આની પહેલા પણ ઘણા અધિકારીઓ હતા, એની આવી રીતે કર્યું હતું અને ગીર સોમનાથમાં ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ રહેતા હતા અને ઘણીવાર દંગા પણ થયા છે અને ઘણા આપણા લોકોએ આપણા વ્યક્તિઓને ગુમાવ્યા છે। આજે આ કલેક્ટરે આ કામ કર્યું છે કે ગીર સોમનાથના હિન્દુ મુસ્લિમની ભાઈચારા તોડવાનું કામ કર્યું છે। જ્યારે એક મીટિંગ હતી, હમણાં જ્યારે આયોજનની મીટિંગ હતી ત્યારે હું મીટિંગમાં ગયેલો અને મીટિંગમાં પણ એમને વાત કરી કે તમે આ વરસાદની સિઝન ચાલે છે, આ વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે માણસો મદદ કરતા હોય, કોઈ સંસ્થા હોય, રાજકીય માણસો હોય કે હોદ્દેદારો હોય કે ઓફિસરો હોય કે માણસોને કાચા મકાનમાં રહેતા હોય તો તાલપત્રીની સહાય કરતા હોય। આપણે વર્ષોથી ફેસબુકમાં ને બધા જોતા છે, ન્યૂઝપેપરમાં કે કોઈ નાનું પરિવાર, ગરીબ પરિવાર, એને બાળકો એમના ઘરના સાથે એ તાલપત્રી કાચા મકાન ઉપર પાથરી અને ત્યાં શાંતિથી રહી શકે, જેનાથી વરસાદની સિઝન નીકળી શકે। અને કાયદો પણ કહે છે કે જે ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલ્યું છે એ ડેમોલેશન છે એ કાયદાકીય રીતે હંમેશા વરસાદની સિઝનમાં તોડી શકાતું નથી। છતાં પણ ગીર સોમનાથના કલેક્ટર કોના ઈશારે કરે છે અને છેક ચૂંટણી લોકસભાની પૈતી છે ત્યારથી નાના નાના ગામો હોય, નાના નાના એરિયા હોય, એ તમામ જગ્યાએ નાના ગરીબ લોકોના મકાનો તોડી નાખ્યા, દુકાનો તોડી નાખી અને એમને બેઘર કરી દીધા છે। જ્યારે સરકાર એક તરફ ઘર આપવાની વાત કરતી હોય અને એક તરફ અત્યારે બે ઘર કર્યા છે, ત્યારે ખાસ કરીને હું કહીશ, ચોક્કસ રીતે કહીશ કે તમે જ્યારે જ્યારે આ બધું તોડતા ત્યારે મેં કલેક્ટરને જાહેરમાં કીધું, આ મંચ ઉપરથી જાહેરમાં કલેક્ટરને કહું છું કે સાંભળીને જો તમે એવું નહીં સમજતા કે તમને કોઈ કહેવા વાળા નથી। તમારામાં તાકાત હોય તો તમારા પેન્ટનો પટ્ટો બરાબર બાંધી લ્યો, તમારી સાથે આ વિમલ ચુડાસમા આવશે અને ગીર સોમનાથમાં મોટા મોટા ટાવરો, મોટા મોટા હોટલો અને જ્યાં જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં એની મંજૂરી ન લીધી હોય, ક્યાંક ક્યાંક તો કોમ્પ્લેક્સો એવા બનેલા છે કે ત્યાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ, ત્યાં દુકાનો અને કોમ્પ્લેક્સ બની ગયા છે અને ગીર સોમનાથમાં બને છે ત્યાં પણ કીધું છે અને જાહેર મંચ ઉપર કહું છું કે તમારામાં તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ જે બિનકાયદેસર છે એ મોટા મોટા કોમ્પ્લેક્સ તોડો, નાના નાના ગરીબ માણસોના ઘર હું તોડું છું। કલેક્ટર તેને એવું બધી પાવર હોય તો આ તોડવા માટે હાલો, તમારી સાથે આગળ વિમલ ચુડાસમા અને 36ની છાતી કહેવાય, નાના
માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે. નાના માણસોને મકાન પાડે, મોટા બિલ્ડરો ડરે અને તમારા ઘરે મોટા મોટા મીઠાઈના બોક્સો તમે લ્યો છો. એ બધાને ખબર છે. મારી પાસે હું ટાવર ચોકે બેસું છું, ઘણા અધિકારીઓ આવ્યા છે, ઘણા બિલ્ડરો મારી પાસે આવ્યા છે અને ગામના ત્યાં લોકો પણ આવ્યા છે કે જે બધા બિલ્ડરો છે એ અમારી પાસેથી કલેક્ટરે મીઠાઈના બોક્સ લીધા છે. અને મીઠાઈના બોક્સ ક્યાંથી આવે છે તો કે તેમને એડિશનલ કલેક્ટર આરસીએમ એડિશનલ કલેક્ટર છે ત્યાં રાજેશ ગલ પાસે જાય અને એ કલેક્ટર સુધી પહોંચાડે છે. તમે મીઠાઈના બોક્સ ખાધા છે, કઈ વાંધો નહીં, મેં તમારી તપાસ માંગી છે વહીવટ ઉપ સચિવ શ્રી પાસે અને સામાન્ય વિભાગમાં તમારી તપાસ માંગી છે, મહેસૂલ વિભાગના ઉપ સચિવ પાસે તમારી તપાસ માંગી છે કે આ કલેક્ટર જ્યારથી નોકરીએ લાગ્યા છે ત્યારે એમનો પગાર કેટલો હતો, એમની પ્રોપર્ટી કેટલી હતી અને અત્યાર સુધીમાં એની પ્રોપર્ટી કેટલી થાય એ તપાસ ચોક્કસ રીતે કરો. અને એની સીબીઆઈ ની તપાસ મેં માંગી છે, સીઆઈડી સીબીઆઈ પ્લસ એસીબી તપાસ માંગી છે કે એનું તપાસ કરાવો. અને તપાસ કરશો તો મને વિશ્વાસ છે ચોક્કસ રીતે સાચી તપાસ થશે તો રાજકોટ અગ્નિકાંડ જેવા કોઈના ઓફિસમાંથી સોનાના દાગીના નીકળશે, ફાઇલો નીકળશે, હોટલોના કાગળિયા નીકળશે, પેટ્રોલ પંપના કાગળિયા નીકળશે, 5 સ્ટાર હોટલો પોતાના નામે નીકળશે અને ચોક્કસ રીતે તપાસ થાય. એના માટે મેં એક પત્ર લખ્યો છે અને જરૂર પડશે તો હું ને જિગ્નેશભાઈ બે વિધાનસભામાં પણ લડશું. ત્યારે ફરી આ મંચ ઉપર કહું છું, હજી પણ કલેક્ટરને જાહેર ઉપર કહું છું, તમારામાં તાકાત હોય તો આવજો મારી સાથે, પણ ગરીબ માણસોને હેરાન કરવાનું બંધ કરી દેજો. કારણ કે તમે ગરીબ માણસોને હેરાન કરો, તમે એવું નહીં સમજતા કે કોઈ ધારાસભ્ય નથી, ટાવર ચોકે બેસું છું, એકલો જ બેસું છું. જ્યારે જરૂર પડશે તો મારા પ્રજા માટે મારી તૈયારી છે. બોલ્યા પછી ફેરફાર થતો નથી, વિમલને ક્યારે રિવર્સ ગેર લાગતું નથી ને લાગવાનું પણ નથી. ચોક્કસ રીતે વાત કરીશ. અને જ્યારે પણ ટાવર ચોકે કઈ પણ કામ હોય, આ જિલ્લાને હોય કે સૌરાષ્ટ્રનો એક ધારાસભ્ય છું પણ કહેવાની એકલો જ કાપી છું. કચ્છનું પણ કચ્છ અને સૌરાષ્ટ્રનો એક જ ધારાસભ્ય છું, એકલો જ કાપી છું. ત્યારે પણ જરૂર પડે અવશ્ય મને યાદ કરજો. અને જ્યારે જેના માટે આવ્યા છે ત્યારે ચોક્કસ રીતે વાત કરીશ કે લૂંટની ફરિયાદ થઈ છે. એ લૂંટની ફરિયાદ મહેશભાઈ મકવાણા ઉપર થઈ છે. તે દલિત સમાજમાંથી આવે છે, રમેશભાઈ ચુડાસમા જે કોળી સમાજમાંથી આવે છે, હરેશભાઈ દમણિયા જે કોળી સમાજમાંથી આવે છે, રફીકભાઈ જે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મુનાફભાઈ એ પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે. મારી પોલીસ તંત્રને ચોક્કસ રીતે હું કહું છું અને તમને ચોક્કસ રીતે વાત કરું છું પોલીસ તંત્રને કે તમે ત્યાંના સીસીટીવી ચેક કરી અને સીસીટીવીના ચેકમાં ક્યાંય પણ આ લોકો લૂંટ કરેલી હોય તો અમે તમને રોકશું નહીં, પણ લૂંટ ન કરી હોય તેની તપાસમાં ચોક્કસ રીતે આપણે એ નામ કાઢવું પડશે. એ ચોક્કસ રીતે આપણે અહીંથી મંચના માધ્યમથી કહેવા માંગુ છું. અને હંમેશા સાચાની લડાઈ હોય છે અને સાચાની લડાઈમાં હંમેશા સત્યની જીત થતી હોય છે. કારણ કે હું મહેશભાઈને ઓળખું છું પણ રમેશભાઈને પણ ઓળખું છું. આ બધા રમેશભાઈ છે તો હું તો સમૂહ લગ્નમાં આવતો હોય છે, 1111 દીકરીઓનો સમૂહ લગ્ન કર્યા છે અને તમામ લોકોને ઓળખું છું. અને ચોક્કસ રીતે જે તેમને ગુનો કર્યો તો અમે ચોક્કસ રીતે ના નહીં પાડીએ, પણ લૂંટ તો ન કરી શકે અને લૂંટ ન કરી શકે ત્યારે ચોક્કસ રીતે આપણે તપાસ કરવી પડશે, નામ કાઢવું પડશે. છતાંય વધારે વાત ન કરું, આપને પણ ક્યારે પણ આપણા વિમલની જરૂર પડે તો આપણે સારા સમયમાં ના આવું તો કંઈ નહીં, પણ આપણે જરૂર પડશે ત્યારે 108ની સ્પીડ કરતાં પણ વધારે આપની વચ્ચે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે વિમલ ચુડાસમા કહી રહ્યા છે કે જો કલેક્ટરનામાં તાકાત હોય તો આ બુલડોઝર ફેરવી અને ગેરકાયદે દબાણો છે તેમને પાડીને બતાવે. અને કલેક્ટરે પોતાની કામગીરી પણ કરીને બતાવી દીધી. અને આજે પાછા આ જ વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે અને બોલી રહ્યા છે કે જો તમારું બાંધકામ અહીંયા છે અને જો કોઈ બુલડોઝર ફેરવવા માટે આવે જેસીબી લઈને તો તમારે જમીન ઉપર સૂઈ જવાનું, આપણે ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આ જ વિમલ ચુડાસમા છે તે હવે લોકોને ઉશ્કેરી રહ્યા છે. કારણ કે પોતે જે વાત કરી હતી તેમાં તો તે ખોટા સાબિત થયા હતા. એક રાજનેતા અને એક સાચા અધિકારીમાં આટલો જ ફરક છે કે જો સાચા અધિકારી છે તો તેમની સામે એક રાજનેતાએ નમવું જ પડે. તમારી પાસે વિમલભાઈ ઘણા બધા રસ્તા છે લોકોને ન્યાય અપાવવા માટેના, કોર્ટ કચેરી છે, તમે સરકાર પાસે રજૂઆત કરો, કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની પણ વાત કરો, પણ તમે આ રીતે લોકોને ઉશ્કેરણીજનક શબ્દ બોલો એ ક્યાંય જ યોગ્ય નથી. તમે જે પડકાર ફેંક્યો હતો કલેક્ટરને એમણે ઝીલી લીધો છે અને તેમણે સાબિત કરીને બતાવ્યું છે કે તમે ત્યારે પણ ખોટા હતા
જે ખોટું થઈ રહ્યું છે ત્યાં હું કામગીરી ચોક્કસ કરવાનો છું. એટલે તમારી જે અત્યારે આંતરિક ડખો ચાલી રહ્યો છે ક્યાંક ને ક્યાંક બીજા લોકોને પણ નુકસાન કરી રહ્યો છે. એટલે થોડું સંભાળજો, તમારા શબ્દ ક્યાંક તમારા જ લોકોને ભારે ન પડે. હવે એ પણ સાંભળવું છે કે વિમલ ચુડાસમા જ્યારે અત્યારે બુલડોઝર ચાલી રહ્યું છે, ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોને ઉશ્કેરી રહ્યા છે અને શું કહી રહ્યા છે તે પણ. આમાં આ તંત્રની સામે તમે લડવા જાશો ખોટી રીતે, કોઈ પથ્થરમારો કરશે, કોઈ એક જણો ભૂલ કરશે તો બધા હેરાન થઈ જશે. કે કોઈને ઝાપટ માર લે છે, કોઈ આગળ એવું કંઈ પણ કરશે તો નહીં. આપણી પાસે એક જ લડાઈ છે. તે લડાઈ કરવા માટે કોઈ પણ બુલડોઝર કે કંઈ આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે સામે જ્યાં પાડવા આવે ને સામે બધાને સુઈ જવાનું. મોબાઈલ ચાલુ રાખવાનું. મોબાઈલ ચાલુ રાખી અને બધાને સુઈ જવાનું. આ આપણો અધિકાર છે. આ ગાંધી ચિંધ્યા માંગે એનાથી આપણે કોઈ રોકી નહીં શકે. એ એવું કરશે કે એક બે જણા એવા મોકલશે વચમાં કે અંદર ઝઘડો કરે, તમને કાંઈ ઝાપટ મારશે અને તમે એવું કરો તો આપણે શું બચાવવાનું છે? શું બચાવવાનું છે? દરગાહ અને કબ્રસ્તાન બચાવવાનું છે. તો આપણે ઝાપટે ખાઈ લઈશું અને આપણે બધાને સુઈ જવાનું. મોબાઈલ ખાસ કરીને ચાલુ રાખી દેવાનું. કબૂલ કરી લેવાનું. બરાબર છે. અને કોઈ એવો અધિકાર નથી કે સુતેલા લોકો ઉપર જેસીબી કે મશીનો ફેરવી શકે. અને મોબાઈલ ચાલુ હોય કેટલાને મોબાઈલ નહીં. અને એ લોકોને આપણા કરતા તો જે ખોટું કરવા હોય એને વધારે ડર હોય, પણ સાચું કરવા વાળા હોય એને ડરાવવામાં આવતું હોય છે. પણ આપણે જયારે ગાંધી ચિંધ્યા માગે ચાલતા હોય ત્યારે આપણે ડરવાની જરૂર હોતી નથી. એટલે હું બધા આના માટે થઈને તમારે ખાસ કરીને મારી વિનંતી છે તમને કે તમારે તમારા આગેવાનોને માનવું પડશે. આગેવાનો કે એ મુજબ ચાલવું પડશે. આમાં જો રસ્તા બે આમ તો બગડશે આપણો લોકોનું. અને હું તમને કહું છું, હું આજે હિન્દુ સમાજને પણ વિનંતી કરીશ કે આજે આની પહેલા પણ મંદિરો પાડી નાખ્યા, દરગાહ પાડી નાખી, આજે દરગાહ પાડશે તો હિન્દુ સમાજને વિનંતી કરીશ કે તમારે પણ આમાં જોડાવવું પડશે. કાલ મંદિર પાડશે તો જોડાવવું પડશે. આપણી એકતા, સોમનાથની એકતા આપણે બતાવવી પડશે. આપણે ભાઈચારાથી રહીએ છીએ. જ્યારે કોઈ થયું છે એ કોઈએ પોતાના સ્વાર્થ માટે કહ્યું છે. વિમલ ચુડાસમાએ જે પડકાર ફેંક્યો હતો કલેક્ટર દિગ્વિજયસિંહને, તેમણે ઝીલી લીધો છે અને બુલડોઝર ફેરવી અને ગેરકાયદે દબાણો છે તે હટાવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. અને એમની સાથે જ વિમલ ચુડાસમા ફરી એક વખત પોતાનું એ જ કામ કરે છે, લોકોને ઉશ્કેરવાનું. પોતાના ઉશ્કેરણીજનક શબ્દોથી લોકોને ઉશ્કેરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો બુલડોઝર ચાલે તો તમારે જમીન ઉપર સૂઈ જવાનું. આ કોઈ ગાંધી ચિંધ્યા માર્ગ નથી વિમલભાઈ. તમે લોકોને ઉશ્કેરવાનું બંધ કરો. તમારા જ લોકો છે, તેમને સાથ અને સહકાર આપો. તેમને તમારા સાથ અને સહકારની જરૂર છે. અમારા અહેવાલ વિશે અને વિમલ ચુડાસમાએ જે 2 મહિના પહેલા નિવેદન આપ્યું હતું અને હાલમાં જે તેમનું નિવેદન સામે આવ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.